વર્ષો બાદ સુરતમાં ફરી એકવાર જનપ્રતિનિધિ અભિવાદનનો કાર્યક્રમ યોજાયો। શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત અને ભાવનગર જિલ્લા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટે કરેલા આયોજનમાં 20,000 કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યા। સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનવા બદલ તેમજ પ્રફુલ્લ પાનસેરિયાને ફરી એકવાર મંત્રીમંડળમાં સામેલ થવા બદલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રની પટેલ સમાજની સંસ્થાઓએ ભલે આયોજન કર્યું, પરંતુ તેમાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં યુવાનોથી લઈને વડીલોના રૂપમાં સામાજિક કાર્યકર્તાઓ, ઉદ્યોગપતિઓ સહિતના મહાનુભાવોએ હર્ષ સંઘવીને આવકાર્યા, તો હર્ષ સંઘવીએ પણ સંપૂર્ણ આદર સાથે તમામનું અભિવાદન ઝીલ્યું। દૂષણો સામે લડવા તેમજ નવી યુવા પેઢીમાં અનેક ક્ષેત્રે નવચેતનાની હર્ષ સંઘવીએ હાકલ કરી। એટલું જ નહીં, સમાજના મોભીઓએ લાવેલી ક્રાંતિનો પણ ઉલ્લેખ કર્યો, કેમ કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકો સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના હતા અને સામાજિક તેમજ આર્થિક રીતે સંપન્ન હતા, ત્યારે તમામને સમાજના કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી। હું આજે આપણે બે હાથ જોડીને નતમસ્તક વંદન થઈને એક ખાલી વાયદો લેવા આવ્યો છું, અને એ વાયદો એ હોવો જોઈએ કે સમાજના કોઈ બી ટ્રસ્ટની અંદર કે કોઈ બી મંદિરોની અંદર, કોઈ બી સંઘની અંદર કે કોઈ બી સ્કૂલની અંદર જો એ બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખતો હોય, એ બાળક જો એના માતા પિતાને સરખી રીતે ના રાખતો હોય, તો આ ટ્રસ્ટોની અંદર એનું ફંડ ના લેવું જોઈએ, એને ક્યારેય ઉપર ના બેસાડવા જોઈએ, એને ક્યારેય આગળની હરોલમાં ના બેસાડવા જોઈએ, તો સમાજની અંદર બદલાવ લાવવામાં આપણે 100% સફળતા પ્રાપ્ત થશે। આ ગૌ માતાના હત્યારાઓને વધુમાં વધુ કડક સજા કઈ રીતે અપાવી શકે તેનો ઉત્તમ દાખલો જો અહીંયા કોઈ અમરેલીનું હોય અને એને અંદાજો હશે કે પરમ દિવસે જ અમરેલીની કોર્ટમાં ગૌ માતાના હત્યારાને આજીવન કેદની સજા અપાવવા માટે આપણે સફળતા પ્રાપ્ત થઈ। હું આજે આપ સૌને કહેવા આવ્યો છું કે ડ્રગ્સની સામેની લડાઈમાં ગુજરાત સરકાર મજબૂતાઈથી લડી રહી છે।